હવે આજની તારીખે આપણે લોકો જે લેટરિંગની અંદર 1 થી 15 ચેપ્ટર આપેલા છે, એમાંથી છેલ્લે મેં તમને 2 સરસ મજાની સ્ટોરી કીધેલી હતી, જો તમને યાદ હોય તો. એક હતી ગુરુ અને ચેલાવાળી, ધ લોકડ ગેટ, બંધ દરવાજો, અને બીજી હતી સિટી ઓફ ટોબર, ટોબરોનું નગર. અને પછી એવરેસ્ટ વાળી પણ કહી દીધી હતી, બચેન્દ્રી પાલના શિષ્ય અરુણિમા સિન્હા. એ તો 11માં ચેપ્ટર આવતું, પણ 11માની અંદર તો તમે 12માની ટેક્સ્ટબુક ભણેલા એટલે કદાચ તમને નામ નહીં ખબર હોય. પણ આપણે બચેન્દ્રી પાલ જે માઉન્ટ એવરેસ્ટ વહેલી વાર સર કર્યો, ભારતની પ્રથમ મહિલા, એનો પાઠ પણ આપણે શીખી ગયા, ગુજરાતી સ્ટોરી. ભવિષ્યમાં જ્યારે તમારી પાસે આ લીસો આવી જશે ત્યારે માત્ર તમારે એક માર્કના પ્રશ્નો જ એમાંથી જોવાના રહેશે. પહેલો લેસન હતો ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. એને આપણે સ્ક્રીન રેકોર્ડરમાં બનાવ્યો હતો, એનું પેજ હતું ને હું પાછળ મારો વોઇસ હતો, તમને યાદ હશે. પછી માનસી વાળો લેસન હતો હર વર્ક હિઝ વિઝન. ફાઇનલ ગેમ હતું આઈ લવ મી હતું, આઈ મિસ યુ મધર, ધ પ્રિન્સેસ એન્ડ ધ ટાઈગર. એમાં તમને બહુ મજા આવી હતી ચિત્રો સાથે. પછી આ લોક ગેટ અને સિટી ઓફ ટોબર અને એવરેસ્ટ, આટલી વસ્તુ આપણે થઈ ગઈ. 2 લેસન વચ્ચે બાકી રાખ્યા હતા, કેમ કે એમાં બહુ કાંઈ ખાસ સ્ટોરી તો છે નહીં એટલે બાકી રાખ્યા હતા, પણ છતાં આજે એને આપણે કમ્પ્લીટ કરીએ. જે રીડ 8 લેફ્ટિંગનું રીડ 8, જેનું નામ છે અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ. તેના મા બાપને એક પત્ર લખે છે. એના વિશેનો લેસન છે. એના માતા પિતાને એક પત્ર લખે છે અનન્ય. એ માતા પિતાને શું કે છે એ બધી બાબત આની અંદર આપણે જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અનન્ય એના મા બાપને શું કે છે એના વિશે આપણે ભણીશું. અને ખાસ શેરબુક કમ્પ્લીટ રાખજો પ્લીઝ, કેમ કે ફંક્શનલ ગ્રામરનો ટોપિક બહુ મહત્વનો છે. એમાં બધા ફંક્શન તમારી બુકમાં લખાયેલા હોવા જોઈએ, બરાબર. આ તે સ્ટોરી ભણો છો એ તો લખવાની નથી. ઘણું બધું ગ્રામર તમે શીખાતા એટલે આપણે વચ્ચે સ્ટોરી ચાલુ કરી હતી ને એમાં હવે 2 જ ચેપ્ટર બાકી છે અને આજે આપણે કમ્પ્લીટ કરી દઈએ. વાલા મમ્મી પપ્પા, આઈ લવ યુ બોથ. હું તમને ચાહું છું. યસ્ટરડે આઈ સો અ ચાઇલ્ડ ઓન અ મેરીગો રાઉન્ડ. ગઈકાલે મેં એક ચકડોળમાં બાળકને જોયો. મેરીગો રાઉન્ડ એટલે ચકડોળ. હી વેવડ એટ હિઝ પેરેન્ટ્સ એવરી રાઉન્ડ. વેવ એટલે આમ હાથ હલાવો. તે દરેક રાઉન્ડ વખતે તેના માતા પિતાને હાથથી સંકેત કરતો હતો. ધ પેરેન્ટ્સ વેવડ બેક ટુ. માતા પિતા પણ તેમને હાથ ફરકાવતા હતા. ધ ઇન્સિડેન્ટ ran through my mind the whole day and I kept asking a question to myself. તે પ્રસંગ આખો દિવસ મારા મનમાં છવાયેલો રહ્યો. રેન થ્રુ માય માઇન્ડ એટલે મનમાં રહેવું, આખો દિવસ મનમાં આટા મારે એ વાત. અને મેં મારી જાતને પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? વેર ડુ ધ પેરેન્ટ્સ ગેટ પેશન્સ ફ્રોમ ટુ એક્સપ્રેસ લવ ફોર ધેર ચાઇલ્ડ ઇન ટ્રાઇવલ એક્ટિવિટીઝ ઓફ લાઈફ. પોતાના બાળકના જીવનની નાની નાની બાબતો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની ધીરજ માતા પિતા પાસે ક્યાં હોય જ છે? આવો પ્રશ્ન છે. પેશન્સ એટલે ધીરજ, ટ્રાઇવલ એટલે નાની, સ્મોલ. ફોર સર્ચિંગ ધ આન્સર.
I went back to my childhood and realized that on each day of your life, you made deposits in the memory banks of your children. જવાબની શોધ માટે મેં મારા બાળપણમાં ડોક્યુ કર્યું અને મને ખબર પડી કે તમારા જીવનના દરેક દિવસે તમે તમારા બાળકોની યાદ મેમરી બેંકમાં જમા કરતા જ હતા. હાલમાં ગુજરાતીમાં જ સ્ટોરી તમને કહી દઉં. મારો અને અશ્મિનો ઉછેર કરતી વખતે તમે સ્વમાનને પ્રથમ અને પછી આપણા ઘરને મહત્વ આપ્યું. તમે આંગળી ચીંધવાને બદલે વધુ આંગળી રેંગી. તમે ઓછી ભૂલો સુધારી પણ સંપર્કમાં વધુ રહ્યા. તમે વધુ કાર્યક્ષેત્રો તરફ દોડતા રહ્યા અને અમારા માટે વધુ સ્ટાર જોતા રહ્યા. આજે હું મારા બાળપણ અને કિશોરાવસ્થાની બોર્ડરની વચ્ચે છું. હવે હું બાળક રહ્યો નથી. મારી તરુણાવસ્થાના આ વર્ષોમાં મારે અમર્યાદિત મૂંઝવણો છે. મને સમજાવવા લાગ્યું છે કે મોટા બનવાની ક્રિયા તદ્દન ડરાવનારી છે, જ્યારે મોટા બનવામાં ઘણા આકર્ષણો પણ છે. વધતી ઉંમરની સાથે સાથે જવાબદારીઓ વારંવાર આશ્ચર્ય સાથે આવે છે. હવે મને વિચાર આવે છે અને સમજાય છે કે તમે અમારા માટે શું કર્યું. નાના હોય ત્યારે કદાચ ન સમજાય. જેમ જેમ મોટો થાય વ્યક્તિ એમ એને ખબર પડે, જવાબદારી વધતી રહે. એટલા માટે તો બાળપણને વખાણે છે બધાય કે બાળપણ જેવી એ કઈ અવસ્થા જ નથી. સૌથી નિર્દોષ અને સુંદર કોઈ અવસ્થા હોય જીવનની તો એ છે બાળપણ, ચાઇલ્ડહુડ. જેમ જેમ મોટા થાવ એમ એમ જવાબદારી આવે. હજી તમારી ઉપર તો માત્ર ભણવાની જ જવાબદારી છે, એ પણ તમને અઘરી લાગતી હશે, પણ હજુ મોટા થાવ પછી જુઓ કેટલી કેટલી જવાબદારીઓ છે. તમારા પેરેન્ટ્સ તરફ જોવો. હવે તમે સમજી શકો એટલા તો છો જ, મેચ્યોર તો છો જ, કે એ લોકોની જવાબદારી કેટલી છે. આપણાથી એક એક કલાકના વિડીયો નથી જોવાતા, એટલી ધીરજ આપણી પાસે છે નહીં. અને એમણે તો આટલી ધીરજ રાખીને સૌનો ઉછેર તમારો કરેલો છે, તો એમની ધીરજ કેટલી છે. એટલે તો વાક્ય આવ્યું કે ભાઈ ક્યાંથી એ ધીરજ લાવતા હશે. હવે એમ કે છે છેલ્લા કેટલાક વર્ષોથી હું મારી સ્વતંત્રતા વિશે વાત કરું છું. મને એ દિવસ યાદ છે જ્યારે તમે મારા પોશાક અને વાળનો વાંધો ઉઠાવેલો. આજકાલ ફેશન છે, છોકરાઓ ન હોય એવા કપડાં પહેરે છે, ન હોય એવા હેર કટ કરાવે છે. તો માતા પિતા કે આવા વાળ ક્યાં કરીએ, એવો આવા કપડાં પહેરાય, આવો વાંધો ઉઠાવ્યો તો મા બાપે, અનન્યના મા બાપે. ત્યારે અનન્યને શું થયું, તે દિવસે તમે મને બહુ જુલ્મી લાગ્યા. જુલ્મી એટલે ડિક્ટેટર, કે જે ક્યારેય મારી સ્ટાઇલ, મારા વ્યક્તિત્વને નહીં સમજી શકે. માતા પિતા કોઈ પણ છે આજકાલના, એ પોતાના બાળકોના કપડાથી, હેરસ્ટાઇલથી કે રહેણીકેણીથી નારાજ હોય કે ન સમજી શકે. કેમ કે આવું ન કરાય, તો બાળકોને સારા નથી લાગતા. કેમ કે તમે લોકો બીજાનું ઇમિટેટ કરતા હોય કે આ લોકો આવું કરે છે તો આપણે ખરી, એના લીધે એના ઘરમાં છૂટ હોય ને આપણા ઘરમાં કેમ નહીં, આવું બધું ફીલ થાય. એટલે આપણે મા બાપ થોડાક ન ગમે એવું બને. એમ અનન્યને ત્યારે બાળપણમાં એવું થયું હતું કે ત્યારે તમે મને નહોતા સારા લાગ્યા, જુલ્મી લાગ્યા હતા. બીજા દિવસે તમે મને બહાર જવા ન દીધો, હું તમારા ઉપર ખૂબ ગુસ્સે થયો હતો. આપણે એકબીજાના વિરોધી થઈ ગયા હતા અને મળ્યા નહીં. હવે જ્યારે હું આ પ્રસંગ યાદ કરું છું ત્યારે મને એ પણ યાદ આવે છે કે જ્યારે આપણે અશ્મિ માટે ગિફ્ટ ખરીદવાની હતી ત્યારે તમે મારી પસંદગીની પ્રશંસા પણ કરેલી હતી. મને એ પણ યાદ છે કે કેટલીક કલાકો પછી મારું ખરાબ રિપોર્ટ કાર્ડ જોઈને તમે મારા ઉપર કેટલા ગુસ્સે થયા હતા. અને તમે બંને મારા રૂમમાં આવીને મને સમજાવ્યું કે વધુ માર્ક્સ લાવવા માટે મારે શું કરવું. મેં બંને પ્રકારની યાદ રાખી છે, પરંતુ અત્યારે શ્રેષ્ઠ યાદ રાખવાનું પસંદ કરું છું. યાદ બે છે, મા બાપ નહોતા ગમ્યા એવું યાદ છે, અને ગમ્યા હતા એવું પણ યાદ છે. અને એમાંથી જે ગમ્યા હતા ને એવું હું યાદ રાખવાનું પસંદ કરું છું. દરેક બાળકને મા બાપ પ્રત્યે એક વાર તો એવું થતું જ હોય કે કેમ આમ કરે છે, કેમ આમ નહીં. મોટા થાવ ત્યારે સમજાય.
અમુક જીદ પૂરી કરવા ન દેતા હોય, પણ એ મોટા થાય ત્યારે સમજાય. અમને અમારા મા બાપે અમુક વસ્તુ ન કરવા દીધી તો અમને અત્યારે સમજાય, કેમ કે અમારા છોકરાઓ અત્યારે હોય એમ કે આમ કરું તો કે નહીં, તો અત્યારે છે સમજાય. તો આ લેવલે સમજાય. મોટા થયા પછી સમજાય કે મા બાપ સાચા જ હતા. એટલે તમે અત્યારથી સમજી જાઓ, એટલા માટે આ પાઠ છે. આપણા વચ્ચે થયેલા નાના અને મોટા કમનસીબ બનાવો માત્ર અવિચારી પ્રતિક્રિયાઓ જ હતી. અવિચારી એટલે વિચાર્યા વગરની, થોટલેસ રિએક્શન. મા બાપને કાંઈક કહી દે. આજકાલના છોકરાઓ બહુ કહી દે છે. ઘણા લોકો તો અહીંયા સ્કૂલે વાલીને લઈને આવ્યા હોય મમ્મીને, તો પ્રિન્સિપાલની ઓફિસમાં બેઠા હોય તો મમ્મીને કાંઈક કહી દે. અહીંયા શરમ નથી રાખતા તો ઘરે તો શું નહીં કહેતા હોય. આ વસ્તુ ખોટી છે. બહુ ગુસ્સો, બહુ જીદ, બહુ લાડ પ્યાર, આ બધી વસ્તુ તમારા માટે ખોટી થશે. સભ્યતા તો ક્યારેય ચૂકવાની જ નહીં. અમુક વસ્તુ માનવી જ પડે. આજની તારીખે અમારે માનવું પડે છે, તો તમે તો બહુ નાના હો. તો ખાસ એ વસ્તુ તમારે શીખવાની છે આમાંથી, આ પાઠમાંથી. હું જે નિર્ણયો લઉં તે સાચા કે ખોટા તે સમજવામાં મારે તમારી બંનેની જરૂર છે. મારી આજુબાજુ રહેલ પરિસ્થિતિઓને પહોંચે વળવા પ્રયત્ન કરવાની ઈચ્છા ધરાવું છું. મને યાદ છે કે જ્યારે હું ચાલવાનું શીખતો હતો ત્યારે વારંવાર પડી જતો, પરંતુ તમારા પ્રેમ અને કાળજી વડે હું ઊભો થયો અને દોડતા શીખ્યો. હું જાણું છું કે મારા જીવનમાં પ્રયોગ દરમિયાન હું નિષ્ફળ જાઉં, પણ મને ખાતરી છે કે તમે મારી સાથે જશો. હું તમારી પાસેથી જ શીખું છું કે ભૂલો કર્યા પછી અનુભવ શક્તિ ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે. ભૂલો કર્યા પછી અનુભવ શક્તિ ઉત્પન્ન કરવાનું ચાલુ કરી દે. માણસ ભૂલ કરે તો જ એને અનુભવ થાય, અને પછી જ એવી શક્તિ મળે કે સફળ થાય. થોડીક અઘરી ભાષા છે, પણ એને આપણે સહેલી કરીને સમજીએ. બીજી કઈ સ્ટોરી નથી. પાઠ પૂરો થઈ ગયો. મા બાપ વિશે જ છે. મેં તમને બંને અને અશ્મિને દલીલ કરતા જોયા છે કે તેને શું બનવું. આ અનન્યાની બેન છે અશ્મિ. મમ્મી પપ્પા તમે બે અશ્મિ માટે દલીલો કરે છે કે અશ્મિને આ બનાય, અશ્મિને આ બનાય, એને સીએ થવાય, એને ડોક્ટર થવાય, એવું કાંક માથાકૂટ કરતા હશે. મમ્મી પપ્પા, હું જાણું છું તેના વ્યક્તિત્વ માટે શ્રેષ્ઠ માર્ગ સૂચવવાનો તમને અધિકાર છે, પરંતુ આદરણીય વ્યક્તિઓ તરીકે આપણે તેની લાગણીઓ અને ઈચ્છાઓને માન આપવું જોઈએ. આપણે વધુ પડતી મહત્વાકાંક્ષાઓ તેના વિકાસને ગુંગળાવી દેશે. હું જે વિચારું તેના પર કદાચ તમે અસહમત થશો, પરંતુ હું જે અનુભવું અને વિચારું તે આ જ છે. હું આશા રાખું છું કે અશ્મિને પોતાની પરિપક્વતાના જીવન માર્ગમાં સાહસિક બનાવવાનું તમે ઈચ્છો. તેની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો અને થોડું પ્રોત્સાહન તેને બદલતી પરિસ્થિતિઓનો કેવી રીતે પ્રતિકાર કરવો તે શીખવવામાં મદદ કરશે. ટૂંકમાં કહું તો એમ કહેવા માંગે છે, પપ્પા મમ્મી, અશ્મિને જે બનવું હોય એ પોતે બની જશે, તમે એની ચિંતા ન કરો. એને જે ભણવું છે, જેમાં ફિલ્ડમાં આગળ જવું છે, જવા દો. એમાં તમે જો ઇન્ટરફિયર કરશો તો એના વિકાસને રૂંધાશે, એ આગળ નહીં વધી શકે, એવું કહેવા માંગે છે. આ વાંચીને તમને લાગશે કે તમારો અનન્ય ખરેખર માણસ બની ગયો છે. હા, હવે હું મોટો થઈ ગયો છું. તમે બંનેએ મારી સમજમાં યોગદાન આપ્યું છે. હું તમને બંનેને તમારી બુદ્ધિ, સમય પ્રમાણેની સલાહ અને મિત્રાચારી વ્યવહાર બદલ ચાહું છું. મને ખાતરી છે કે હંમેશને માટે એક સુખી પરિવાર તરીકે આપણે રહેશું. ફોરેન કન્ટ્રીમાંથી લખેલો પત્ર હોય ને એ ટાઈપનો છે. બહુ ખાસ વાત તો નથી, પણ મા બાપના બાળપણના સારા અને નરસા પ્રસંગો બંને અનન્યને યાદ છે. એની વાત કરે છે કે તમે મને ખીજાતા, ગુસ્સો કરતા, ક્યારેક બહાર ન જવા દેતા, પણ હવે બધું મને સમજાય છે કે તમે સાચા હતા. બેન જે છે એને એની રીતે કામ કરવા દો. તમે કાંઈ એમાં કહેશો એને કે આ બંધ ફરજિયાત તો કદાચ નહીં બની શકે, એવું પણ બનશે. આવી સલાહ પણ આપે છે છેલ્લે અનન્ય. તો આ બધી વસ્તુ છે, ખાસ આમાંથી શીખવા જેવી બાબત છે કે મા બાપને આદર આપો. શું શીખવાનું છે? મમ્મી પપ્પાને આદર આપવો, એ આ લેસનમાં છે. હવે આમાંથી નિયરેસ્ટ મિનિંગનો એક પ્રશ્ન છે, ડિક્ટેટર્સ. ડિક્ટેટર્સ એવો એક પ્રશ્ન આમાં આવશે.
જે પોતાનું જ ઘરનું હકાવે તાનાશાહી, ઉત્તર કોરિયાનો કિમ જોન ઉન જાડ્યો, એને ડિક્ટેટર કહેવાય. ડિક્ટેટરનો સમાનાર્થી શબ્દ એબ્સોલ્યુટ રૂલર, તાનાશાહ. પછી બીજો કયો પ્રશ્ન આવશે આમાંથી? મેઇન તો ડિક્ટેટર જ છે. પછી છે એડવાઇઝ. એડવાઇઝ નો સમાનાર્થી કાઉન્સેલ હશે. હા, કાઉન્સેલ. અને ત્યાર પછીનો એક શબ્દ છે ઓનર. ઓનરનું રિસ્પેક્ટ. પછી આ પાઠની અંદર, માત્ર આ પાઠની અંદર વરીઝ એટલે કન્ફ્યુઝન એવો શબ્દ છે. આટલા નિયરેસ્ટ મિનિંગ પૂછે છે લેસનમાં, 4 જ છે માત્ર. અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ. તો આ 4 શબ્દોને આપણે યાદ રાખી લેશું વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આગળ આપણે પ્રોબ્લેમ ન થાય. બાકી લેપિંગની અંદર તો માત્ર એક્સ્ટ્રેક્ટ પૂછાય છે, બીજું કંઈ છે નહીં. તો આવી સ્ટોરી હતી અનન્યની. હવે માત્ર એક જ લેસન બાકી છે. વિસ્મય એટ ધ સર્ચ. દોસ્તો આ વિસ્મય એટ ધ સર્ચ, તમે તો આજકાલ કોમ્પ્યુટરમાં એટલા સ્માર્ટ છો, મોબાઈલની અંદર, ઓનલાઈનની અંદર, એટલે તમને તો કોઈ ચિંતા નથી. પણ વર્ષો પહેલા છોકરાઓ પાસે કમ્પ્યુટરનું નોલેજ 0 બરાબર હતું જ નહીં. અમે જ્યારે ભણતા ત્યારે તો કોમ્પ્યુટર હતા જ નહીં. બહુ ઝાઝા વર્ષો પહેલા અમે નહોતા ભણતા. 2004માં તો માનો કે મેં પોતે 10માની પરીક્ષા આપેલી, એટલે પ્રાઇમરીમાં 1998માં 1997માં કોમ્પ્યુટર હતા નહીં. એ જમાનામાં કદાચ આ બધું અઘરું લાગતું હતું. આ વિસ્મય એક છોકરાનું નામ છે, એ બહુ હોશિયાર છોકરો છે આ લેસનમાં. એકવાર રિસર્ચમાં એ ખૂબ ઉદાસ લાગતો હતો, ઉદાસ. એટલે ટીચર એની પાસે આવ્યા અને પૂછ્યું, બેટા શું પ્રોબ્લેમ છે આજે, કેમ આમ મૂડલેસ છો? ધોરણ 12 સાયન્સનો વિદ્યાર્થી છે. હવે વિસ્મયને ધોરણ 12 સાયન્સ પછી એરોનોટિકલ એન્જિનિયરિંગ વિશેની માહિતી જોતી હતી, એની પાસે હતી નહીં. ત્યારે એના ટીચરે એને ઇન્ટરનેટ ઉપરથી આ માહિતી શોધવાની સલાહ આપી.
વિસ્મય કોમ્પ્યુટરમાં હાવ અજાણ હોય છે, ત્યારે એના ટીચર એને કેવી રીતે વેબસાઇટ ઉપર જવું એનું માર્ગદર્શન આપે છે. વિસ્મયને પણ તરત બધું સમજાઈ જાય છે. એને એમ લાગે કે આ તો વેરી વેરી ઇઝી છે અને રાજી ખુશીથી એની અંદરથી માહિતી મેળવી લે છે. બસ આટલી જ વાત. ગૂગલમાં તમે કેમ સીધું સર્ચ મારો, બસ એટલો જ ભાગ છે. કાંઈક ન આવડે સીધું ગૂગલમાં સર્ચ મારો. એના બધા જુદા જુદા ભાગને શું કહેવાય? એના જુદા જુદા પાર્ટ આપ્યા છે કે આને આ કહેવાય, આને આ કહેવાય. બીજું કાંઈ આમાં છે નહીં, છતાંય તમારી સામે હું થોડુંક બોલું છું. લગભગ 1 અઠવાડિયું થઈ ગયું છે ધોરણ 12 સાયન્સનો તેજસ્વી અને મહત્વાકાંક્ષી અને સખત મહેનતુ છોકરો વિસ્મય તેના વર્ગ શિક્ષકને મૂંઝાયેલો દેખાય છે. એક દિવસ રિસેસ દરમિયાન શિક્ષક વિસ્મય સાથે લંચ લેવા બેસ્યા અને પૂછ્યું કે તું બધા વિષયોમાં સખત મહેનત કરે છે, ખૂબ સારા એવા માર્ક્સ પણ લાવે છે, તો પછી શા માટે તું કોઈ બાબત વિશે એટલો બધો ચિંતિત છે? જો તારે કોઈ સમસ્યા હોય તો તું મને શેર કરી શકે છે. વિસ્મય થોડીક વાર કાંઈ બોલ્યો નહીં. તે બારીની બહાર વૃક્ષની સામે તાકીને જોવા લાગ્યો. ટીચરે વિસ્મયને ખભા વડે પકડ્યો અને કીધું, મુક્ત હોવાનો અહેસાસ કર અને ખચકાઈશ નહીં. ફીલ ફ્રી એન્ડ ડુ નોટ હેસિટેટ. દરેક સમસ્યાનું નિરાકરણ હોય છે. દોસ્તો, સમસ્યા હોય એટલે એનું નિરાકરણ તો હોય જ. સિમ્પલ વાત છે, સ્વાભાવિક વાત છે. કોઈ પણ એવી સમસ્યા જ નથી કે એનું સમાધાન ન હોય. બોલ ખરા? વિસ્મયે ઊંડા શ્વાસ લીધા અને કીધું, ખરેખર? એકચ્યુઅલી વાસ્તવમાં હું ધોરણ 12 પછીના મારા અભ્યાસ વિશે વિચારું છું. હું એરોનોટિક્સ, વિમાન વિદ્યાને લગતું, વિમાન પાયલોટ બનવા માટે આમાં જવું પડે. વિશે કોઈ વધુ કંઈ જાણતો નથી, પરંતુ તેના વિશે હું વધુ જાણવા માંગુ છું અને કોઈ જગ્યાએ કોર્સમાં જોડાવા ઈચ્છું છું, પરંતુ હું એવી કોઈ કોલેજ વિશે પણ જાણતો નથી કે જે આ કોર્સ કરાવતી હોય. મને એનું ટેન્શન છે કે મારું 12 સાયન્સ હમણાં પૂરું થઈ જશે, પછી મારી ઈચ્છા છે એરોનોટિક્સમાં જવાની, પાયલોટ થવું હોય કે કોઈ બીજું એમાં પોસ્ટમાં જવું હોય તો પણ આ અભ્યાસક્રમ કરવો પડે. બરાબર? એર હોસ્ટેસ માટેના આજકાલ એવા અભ્યાસક્રમો આવે છે, હોટેલ મેનેજમેન્ટના અભ્યાસક્રમ આવે, તમે જાણો છો. તો એની અંદર મારે શું કરવું એની મને ચિંતા છે. આ જ કારણ છે, શિક્ષકે ઉદ્ગાર કર્યો. થેન્ક્સ ટુ ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટને ધન્યવાદ. હાલ આ જરા પણ સમસ્યા નથી. ચાલ મારી સાથે, હમણાં અડધા કલાકમાં તારો ભય નીકળી જશે. ખરેખર તમે ઇન્ટરનેટ પર સંપર્ક કરવા ઈચ્છો છો? તને બેટા ઇન્ટરનેટ આવડે છે? તો કે હું સાહેબ ખાલી ઈમેલ યુઝ કરું છું. સારું, તો પછી તને તરત સમજાઈ જશે. જે ઈમેલ યુઝ કરતા હોય એને તો નેટ આવડે જ ને. પછી એને કોમ્પ્યુટર ઉપર લઈ ગયા, અહીંયા લોગોન કર્યું, પછી એમાં એરોનોટિકલ એન્જિનિયરિંગ વિશે બધી માહિતી આપી અને છોકરાને એમ થયું તે ખૂબ ઝડપી છે સર, તમે તે કેવી રીતે કર્યું? શું હું કોઈ બાબત વિશે માહિતી મેળવી શકું? શું હું એવી સંસ્થાઓ વિશે જાણી શકું કે જે એરોનોટિકલ એન્જિનિયરિંગ કોર્સ ઓફર કરે છે? વિસ્મય ઉત્સાહિત હતો. હા માય બોય, હા મારા છોકરા, દીકરા, સર્ચ એન્જિનની મદદ વડે માહિતી મેળવવા તારે લાઇબ્રેરી કે બીજા કોઈ સ્ત્રોત ઉપર આધાર રાખવાની જરૂર નથી. વિસ્મય પૂછ્યું, આ સર્ચ એન્જિન શું છે? વેબ સર્ચ એન્જિન એક એવું સાધન છે જે વર્લ્ડ વાઇડ વેબ www પરથી માહિતી શોધે છે. સર્ચ એન્જિનમાં તમારે કોઈ શબ્દ કે શબ્દ સમૂહ ટાઈપ કરવાનો અને તે એ શબ્દ કે શબ્દ સમૂહને લગતી વેબસાઇટોની યાદી બનાવે. લોગરિધમ ઉપર હાલતું હોય બધું. વિસ્મયે કીધું કે સાહેબ, આ સર્ચ એન્જિનનો ઉપયોગ કરવો મુશ્કેલ છે? બિલકુલ નહીં, સાહેબે જવાબ દીધો. તમારે એ જાણવાની જરૂર છે કે જ્યારે ઇન્ટરનેટમાં માહિતીનો ઢગલો હોય
ત્યારે તમારા સર્ચને કેવી રીતે અસરકારક બનાવવું તે માટે તમારે 3 સામાન્ય કાર્ય શીખવાની જરૂર પડે છે. એ હું તને બતાવીશ. એમ શિક્ષક 3 કાર્ય એને કહે છે. એ 3 કાર્ય જે છે એ આપણે લાઈવ બતાવશું દોસ્તો. અત્યારે હું ટૂંકમાં કહી દઉં. પહેલા તો સ્ટેપ 1, આઈડેન્ટિફાઈ ધ કીવર્ડ અને ફ્રેઝ. કયો શબ્દ લખવો છે એ ખબર હોવી જોઈએ. આ પહેલું સ્ટેપ છે. બીજું સ્ટેપ છે સર્ચિંગ ચાલુ કરવાનું, અને ત્રીજું સ્ટેપ છે નેરો ડાઉન કરવાનું, ઉપર નીચે કે કેમાં જવું. આ 3 સ્ટેપ છે. ખાલી તમે લોકો તો નેટ યુઝ કરો જ છો એટલે તમારા માટે તો આ લેસન એકદમ ઇઝી જ છે, તમને ખબર જ છે. પણ એની ડિટેલમાં આમાં 3 સ્ટેપની માહિતી આપેલી છે. એક શબ્દ કે કોને સ્ટોલ બાર કહેવાય, કોને ટાઇટલ કહેવાય, કોને સ્નિપેટ કહેવાય, કોને યુઆરએલ કહેવાય, કેચ લિંક કોને કહેવાય, આવી બધી વસ્તુ આમાં આપેલી છે. એટલે આ લાઈવ પાર્ટ જેવો છે. લાઈવ નોલેજ તમારી પાસે છે પ્રેક્ટિકલી, એના વિશેનું આ લેસન છે. બીજું આમાં કંઈ છે નહીં. છતાં આના નિયરેસ્ટ મિનિંગ આપણે જોઈ લઈએ. આમાં એક શબ્દ છે ક્લેવર, જેનો નિયરેસ્ટ છે બ્રાઇટ, રિયલી, એકચ્યુઅલી, ફાઇન્ડ આઉટ, એનું છે સર્ચ, હેપન્સ, એનું છે અકર, મેક બનાવવું, તૈયાર કરવું, જેનો સમાનાર્થી છે પ્રિપેર, નેરેટ વર્ણવવું, નેરેટનો સમાનાર્થી છે ડિસ્ક્રાઇબ, સ્ટાર્ટ માટે છે બિગિન, ઇન પ્લેસ ઓફ એટલે ની જગ્યાએ, અને એનો છે ઇન્સ્ટેડ ઓફ, ને બદલે. આ પાર્ટની અંદર પછી એઇમ એટલે ગોલ, ધ્યેયને એમ કહેવાય, તમને ખ્યાલ છે. ત્યાર પછીનો શબ્દ છે એક્સ્ટ્રા ને એડિશનલ કહેવાય. હવે એકાદો શબ્દ કદાચ બાકી હોય તો. હજુ 2 શબ્દ છે. એક છે નેરેશન, એનું છે ડિસ્ક્રિપ્શન, પછી છે ડિટેલ માહિતી, ઇન્ફોર્મેશન માહિતી. તો આટલા શબ્દો છે નિયરેસ્ટ મિનિંગમાં આ પાઠની અંદર. બાકી ઇન્ટરનેટનો પાઠ છે, ગૂગલમાં સર્ચ મારતા શીખવાડે છે, જે આજકાલ તમારા માટે એકદમ ઇઝી વસ્તુ થઈ ગઈ છે. વેરી વેરી ઇઝી, ડેડ ઇઝી. બીજું કઈ આમાં છે નહીં. જોઈ લ્યો પાર્ટ ક્લેવરનું બ્રાઇટ, રિયલીનું એકચ્યુઅલી, ફાઇન્ડ આઉટનું સર્ચ, હેપન્સનું અકર, મેકનું પ્રિપેર, નેરેટનું ડિસ્ક્રાઇબ, સ્ટાર્ટનું બિગિન, ઇન પ્લેસ ઓફનું ઇન્સ્ટેડ ઓફ, એઇમનું ગોલ, એક્સ્ટ્રાનું એડિશનલ, નેરેશનનું ડિસ્ક્રિપ્શન, ડિટેલનું છે ઇન્ફોર્મેશન. તો આ સાથે આપણે લેપિંગના જે યુનિટ છે 1 થી 15
એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ભવિષ્યમાં માત્ર એના એક માર્કના પ્રશ્નો આપણે લીથામાંથી જોવાના રહેશે. 1 થી 6 લેસન ટેક્સ્ટના તો ઓલરેડી આપણે ભણી ગયા છે ઘણા સમય પહેલા, એની તો કોઈ ચિંતા જ નથી. છેલ્લે આમ તો 6થો લેસન આપણે ભણ્યા હતા હમણાં હાઇલેન્ડ કેલર જે બાકી રાખ્યો હતો. બાકીના લેસન તો તમને થોડા યાદ જ છે અને પરીક્ષા ટાઈમે મેં તમને યાદ પણ કરાવ્યા હતા. બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, જ્યારે તમે ધોરણ 11માં હતા ત્યારે આપણે પહેલો ટોપિક કકાયો હતો પાર્ટ ઓફ સ્પીચ, જે તમને ખ્યાલ છે. વાક્યમાં આવતા જુદા જુદા ભાગ કોને કર્તા કહેવાય, કોને ક્રિયાપદ કહેવાય, કોને કર્મ કહેવાય, કોને વિશેષણ કહેવાય, કોને ક્રિયા વિશેષણ કહેવાય, પ્રેપોઝિશન કહેવાય, કન્જક્શન કહેવાય, ઇન્ટરજેક્શન કહેવાય. આ બધું આપણે શીખાતા પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર. ટુ બી ના રૂપો એમ ઇઝ આર વોઝ વેર શેલ બી વિલ બી. ટુ હેવ ના રૂપો હેવ હેઝ હેડ વિલ હેવ. ટુ બી, ટુ હેવ અને ટુ ડુ ના રૂપો ડુ, ડઝ અને ડીડ. ત્યાર પછી આપણે આ શીખાતા. પછી 12 ટેન્સ શીખી ગયા હતા. 12 કાળ, બધા જ કાળ શીખાતા. એક્ટિવ અને પેસિવ શીખી ગયા. ફ્રેમ ધ ક્વેશ્ચન, પછી લોકડાઉનની અંદર પહેલો ટોપિક ઇનડાયરેક્ટ સ્પીચ. સાઈડની અંદર આપણે એપ્લિકેશન જોઈ, કમ્પોઝિશન સેક્ટરમાં જોઈએ તો આને કહેવાય રાઇટિંગ વિભાગ. સેક્શન ઈ એપ્લિકેશન જોઈ લીધી. એની પહેલા આપણે એસે જોયા હતા, ઈમેલ જોયા હમણાં. એસે, ઈમેલ, એપ્લિકેશન, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જોયું હમણાં. સોરી, આ તો વહેલું જોયું હતું તમે 11માં હતા ત્યારે. ત્યાર પછીનો ટોપિક આપણે જોયો લેટેસ્ટ ફંક્શનલ ગ્રામર, જે 12 માર્કમાં પૂછાતો ટોપિક છે. બોર્ડની પરીક્ષાની અંદર શું પૂછાય છે? ચેન્જ ધ ટેન્સ 2 માર્કમાં, એક્ટિવ પેસિવ 2 માર્કમાં, ફ્રેમ ધ ક્વેશ્ચન 3 માર્ક, ઇનડાયરેક્ટ સ્પીચ 4 માર્ક, ફંક્શનલ ગ્રામર 12 માર્ક. 2 ને 2 4 ને 3 7, 7 ને 4 11, 11 ને 12 23. હવે શું બાકી રહ્યું? સિન્થેસિસ.
3 માર્કનું અને એરર કરેક્શન 4 માર્કનું, એટલે 30 માર્કનું ગ્રામર પૂરું. હવે આ 2 જ ટોપિક આપણે બાકી છે, માત્ર ઓનલી 2. બાકી આ બધાની તો પ્રેક્ટિસ કરવાની હોય. જુદા જુદા એસે વાંચવા પડે, ઈમેલ વાંચવા પડે, એપ્લિકેશન વાંચવી પડે, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તો આવડી જશે. ઉપરનું બોક્સ હોય નીચે લખી શકાય વાક્યો. તો આને વાંચવાથી આપણે પ્રેક્ટિસ થાય. તમને PDF ફાઇલ આપી છે, એમાં ઘણા એસે છે, વાંચજો. ઈમેલ પણ છે, એને વાંચવાના છે. એ સિવાયના પણ હું તમને મોકલીશ હમણાં, આજકાલની અંદર અથવા આવતા વીકની અંદર મોકલી દઈશ. તો આટલી વસ્તુ આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તમારી બુકની અંદર આ બધી વસ્તુ જોઈ. ગ્રામરના માત્ર 2 જ ટોપિક હવે આપણી પાસે બાકી છે, માત્ર 2 જ, સિન્થેસિસ અને એરર કરેક્શન. અને આ 2 વસ્તુ જેને આ આવડતું હોય, ફંક્શનલ ગ્રામર અને સિન્થેસિસ આવડે. એરર કરેક્શન એટલે તો 4 ભૂલ ગોતવાની સામે જ હોય. એમાં અંડરલાઈન કરેલી છે. અંડરલાઈનની જગ્યાએ કયો શબ્દ મૂકો, એટલે આ કોઈ ગ્રામર જ નથી. આમ તો ઓલમોસ્ટ પૂરું થઈ ગયા જેવું જ છે બધું આપણો સંપૂર્ણ કોર્સ. કદાચ 70% કોર્સની પરીક્ષા લે અને જો તમે લોકો વિડીયો જોયા હોય તો માત્ર 1 વીકનું તમે રિવિઝન અહીંયા કરો તો પણ તમે એક્ઝામ આપી શકો. એટલા લેવલે આપણે કોર્સ ચલાવી ચૂક્યા છીએ. એટલા માટે હું આગ્રહ રાખું છું કે વિડીયોઝ તમે બધા જોજો, એમાં કોઈ આળસ કરતા નહીં, અધરવાઇઝ ભેગું થશે નહીં. એટલે ખાસ તમારે વિડીયો જોવાના રહેશે, એમાં બિલકુલ આળસ કરવી નહીં. બરાબર છે? આ બધું વાંચવાનું ચાલુ કરવાનું છે આપણે પહેલેથી. ટેન્સ તો ખાસ પાવરફુલ રાખજો. 12 કાળ યાદ કરો. ક્લાસમાં ઉભા રહીને તમે બધા વાક્યો બોલતા હતા. આઈ તમે કોઈ ડોન્ટ, ઈ તમે કોઈ ડુ, આઈ તમે કોઈ ડોન્ટ, આઈ તમે કોઈ, આઈ તમે કોઈ ડીડન્ટ, ઈ તમે કોઈ ડીડ, આઈ તમે કોઈ ડીડન્ટ, આઈ તમે કોઈ, યાદ છે? આ બધું તમે બોલી ગયા છો, પણ સમય જતા ભૂલી ગયા. પછી ખબર હોવી જોઈએ કે હું સાદા વર્તમાનના 4 વાક્યો બોલ્યો, પછી સાદા ભૂતકાળનો બોલ્યો અથવા બોલી, સાદા ભવિષ્યનો બોલ્યો, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય. ખબર હોવી જોઈએ કે આ કયો ટેન્સ છે. માત્ર ગોખી નથી નાખવાનું, સમજવાનું પણ છે. તો આ જ તમારી સામે ઝલક બતાવી, એટલે તમને ક્લિયર એન્ડ કટ ખબર પડે કે આપણે શું કરી રહ્યા છીએ, કયા રસ્તે આપણે પહોંચી ગયા છીએ. હવે આપણું ડેસ્ટિનેશન દૂર નથી. ક્લાસમાં હોત તો આ 2 ટોપિક તો આપણે લીખામાંથી જ કમ્પ્લીટ થઈ જવાના હતા. એટલે ઓલમોસ્ટ આપણો કોર્સ પૂરો થઈ ગયો છે. એટલે ખાસ ટેક્સ્ટબુક જેની પાસે ન હોય, આમ તો બધા પાસે છે જ, એક વાર લેસન વાંચી જ નાખજો. એમને બેઠે બેઠા ખાલી યાદ આવી જાય કે આવો લેસન આપણે ભણ્યા ટેક્સ્ટબુકના. વોલ્ટ ડિઝની હોય, કેન યુ ઇન્સ્ટોલ લવ હોય, સ્ટ્રેસ મેનેજમેન્ટ વાળો હોય, મેનેજ યોર સ્ટ્રેસ. નાના નાની છે એ તો નાટક તમે કર્યું હતું મસ્ત. એન્ટ્સ વાળો પાર્ટ છે, કેટલા પ્રકારની કીડીઓ છે એ ઘણાને ભૂલાઈ ગયું હોય. હેલન કેલર છે. બસ પૂરું, આટલા જ લેસન છે આપણે. બાકીના જે લેસન હતા, અમુક લેસન તો એવા આમ તો તમારે બહુ ફાયદો થયો છે, કેમ કે જે મેઇન ડેન્જર લેસન હતા એ જ કપાઈ ગયા, 8, 9, 10. એટલે તમારા માટે બહુ ઇઝી થઈ ગયું છે આ વખતે. એમાં પણ હજુ સહેલું કરવાની કોશિશ કરે છે, એટલે તમને બહુ એમાં ફાયદો મળી ગયો છે. તો ખાસ આજે માત્ર આટલી વસ્તુ. હવે આપણે જ્યારે મળશું ત્યારે કોઈ ટોપિકનું રિવિઝન અથવા નવો ટોપિક ચાલુ કરીશું સમયની માંગ પ્રમાણે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ટાટા, બાય બાય, સી યુ.